આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર પરિણીતિ ચોપરા અને રાજ્યસભા મેમ્બર રાઘવ ચડ્ઢા પર આરોપ છે કે આ બંને દેખાડો કરે છે। હવે જુઓ, આજકાલ લોકો કહે છે કે બદલાઈ ગયા રાઘવ ચડ્ઢા। પહેલા કહેતા હતા મારા હીરો કેજરીવાલ, હું એમનો ફેન છું। હવે એક જ હિરોઈન છે અને જેના તમે ફેન છો। સર, રાજનૈતિક જીવનમાં એ લીડ રોલમાં છે, હું સપોર્ટિંગ રોલમાં છું, અને મારી અસલ જિંદગીમાં આ મારી હિરોઈન છે અને હું એમના સપોર્ટિંગ નો રોલમાં છું। યુ આર માય હીરો. જો સર, નો યાર, યુ આર માય હીરો. રાજનીતિ છે દેશ માટે અને પરિણીતિ છે દિલ માટે, તો બંને પોતાની જગ્યા પર છે। એક ઘણી સારી વસ્તુ થઈ રહી છે કે સર આજે તમારા કારણે મને ઘણી બધી રોમેન્ટિક લાઇન્સ મળી રહી છે। હવે કાલથી એ ફરીથી બંધ થઈ જશે આટલા બધા કેમેરા લાગેલા છે ને। સર। એ જ ને, મને ઘરે આવી રોમેન્ટિક લાઇન્સ નથી મળતી। હવે જ્યારે તને રોમેન્ટિક લાઇન્સ જોઈતી હશે તો હું આ શોનો વિડીયો તને મોકલી દઈશ, એ જોઈને કામ ચલાવી લેજે। જો પંજાબમાં એમણે ગીત ગાયું હતું એક મોકા કેજરીવાલનું, જી કોઈએ મને લખ્યું કે હવે એમનું ગીત એ થઈ ગયું છે એક મોકા પરિનાલ મેનનું। પરિણાલ में एक मौका परिणाल में हाँ नहीं लाइफ लोंग मौका इनफैक्ट હું તો એ વિચારું છું કે તક મને મળી છે, કારણ કે જ્યારે અમારા લગ્ન થવાના હતા એન્ડ પછી જ્યારે થઈ ગઈ, બધાએ મને કહ્યું કે ઇન્ડિયાના સૌથી એલિજિબલ બેચલર સાથે તે લગ્ન કરી લીધા છે। તો આઈ ફીલ કે તક મને મળી છે આને લઈને। નહીં, તો તમને પણ લાગે છે કે જે એલિજિબલ બેચલરથી તમે લગ્ન કર્યા છે, જી આખા પંજાબની સરકારની ચાવી એમની પાસે છે? બહુ આ તો એણે જ આન્સર કરવું પડશે। આઈ ડોન્ટ નો ધીસ વોટ ઇઝ ઇટ? એવું બિલકુલ નથી સર। અમારું પંજાબ પરિવાર છે, ઘણો ખુશહાલ પરિવાર છે, એમાં પ્લીઝ ખલેલ નહીં પાડો। આ ખલેલ હું નથી કરતો। રાહુલ ગાંધીએ કહ્યું હતું પંજાબના કેમ્પેન દરમિયાન કે રિમોટ કંટ્રોલથી ચાલે છે પંજાબની સરકાર, અને રિમોટ કંટ્રોલનો અર્થ છે આરસી નો અર્થ છે રાઘવ ચડ્ઢા। લે સર, પંજાબ રિમોટ કંટ્રોલથી ચાલે છે, હું સ્વીકાર કરું છું, પણ એ રિમોટ કંટ્રોલ પંજાબની જનતાના હાથમાં। એમણે જ્યારે ચેનલ બદલવી હોય છે ચેનલ બદલી દે છે, અને હવે એક જ ચેનલ લાગેલી હોય છે આમ આદમી પાર્ટીની ઘણા લાંબા સમયથી, અને હવે એ જ ચાલતી રહેશે લાંબો સમય। Correct. પરમાત્માને પ્રાર્થના કરું। અને સર, પાર્ટી જે કામની મને જવાબદારી આપે છે હું કરતો રહું છું। પાર્ટીએ મને પંજાબમાં એક સલાહકારની ભૂમિકામાં કામ કરવાની તક આપી છે, અને હું ખૂબ મારા મોટા ભાઈ પંજાબના મુખ્યમંત્રીની સાથે નિભાવી રહ્યો છું। અમારો સંબંધ ઘણા પ્રેમનો છે। એ મારા મોટા ભાઈ છે, હતા, રહેશે, અને આ પણ એક યોગાનું યોગ છે કે જ્યારે અમારી આમ આદમી પાર્ટીમાં આવ્યા તો એમનો પહેલો મિત્ર જે આમ આદમી પાર્ટીમાં હતો એ હું હતો। એમણે વર્ષ 2014માં અમારી પાર્ટી જોઈન કરી હતી। એમણે પાર્ટીમાં આવવા સાથે જે કોઈ એક સાથી સાથે કામ કરવાની જો જવાબદારી મળી તો એ મારી સાથે કામ કરવાની જવાબદારી મળી હતી। પછી આખા એમના પહેલા લોકસભા એમપીના કાર્યકાળમાં હું એમની સાથે રહ્યો, લોકસભા જતો હતો, એમની સાથે કામ કરતો હતો। તો અમારો એક ઘણો પ્રેમનો સંબંધ છે। જેમ કે મેં કહ્યું કે એમના લગ્નની વ્યવસ્થા પણ મેં કરી હતી, પણ વિપક્ષ જેમ તમે કહી રહ્યા છો, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની કદાચ એ કોશિશ કરી હતી કે આ પરિવારમાં ક્લેશ નાખવામાં આવે, ઝઘડા કરવામાં ના, આવે। હવે જે પણ એવું કંઈ અકાલી થયું દળના નેતા છે દલજીતસિંહ ચીમા, એમણે તો કહ્યું કે કેજરીવાલે એક સુપર સીએમ બનાવી દીધો છે પંજાબમાં। નહીં। સર, હું સુપર સેવાદાર છું પંજાબનો, સુપર સીએમ નથી। અને અમે લોકો જ્યારે આસપાસમાં પણ બેસીએ છીએ તો પંજાબની વાત કરીએ છીએ। કોઈની પાસે કઈ જવાબદારી છે, કોણ શું કામ કરી રહ્યું છે એ વાત ઓછી કરીએ છીએ। અમને પંજાબના ખેડૂતોથી લઈને પંજાબની જવાની માટે કામ કરવાનું છે, અને દિશામાં કામ કરીએ છીએ। આ મને લાગે છે અમારા હવે જુઓ, અમરિંદરસિંહ તો મુખ્યમંત્રી રહી ચૂક્યા છે પંજાબના, ઘણા અનુભવી છે। એમણે કહ્યું બધી ફાઇલો રાઘવ ચડ્ઢા ક્લિયર કરે છે, ભગવંત માન તો માત્ર એના પર સાઇન કરે ચાલો, છે। અમારા કાર્યકાળમાં ફાઇલો ક્લિયર તો થઈ રહી છે, એમના કાર્યકાળમાં તો ફાઇલો પણ ક્લિયર નથી થતી। એ તો એ સમયના જે હાલાત હતા, ભલે અકાળી દળની સરકાર હતો કે કોંગ્રેસ સરકાર હો રહી હોય, એનાથી ઘણી સારી સરકાર ચાલી રહી છે, અને જે પંજાબના મુખ્યમંત્રી છે એના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે। ને ચૂંટણી જ્યારે થઈ રહી હતી ત્યારે તો અમે સાંભળ્યું હતું કે ભાભી ઇલેક્શન લડશે અંબાલાથી।
સર આ બિલકુલ સાચું છે. આ પ્રકારની કોઈ વાર્તાઓ બનાવવામાં આવી હતી કે કદાચ ચંદીગઢથી ચૂંટણી લડી શકે છે, કદાચ અંબાલાથી ચૂંટણી લડી શકે છે. તો પણ લાગે છે કે આ પ્રકારની અફવાઓ જ્યારે લગ્ન થાય છે એ એક નેતા વચ્ચે અને એક અભિનેતાની વચ્ચે, તો આ પ્રકારની વસ્તુઓ અફવાઓ ચાલતા રહે છે. અને જેટલું હું સમજુ છું એમને પોલિટિક્સનો પી પણ નથી આવડતો અને મને અને આ બધું આધાર વિહોણું હતું. મેં ઇનફેક્ટ એ આર્ટિકલ જ્યારે જોયો સૌથી પહેલાં મેં એમને મોકલ્યો અને એમણે ખૂબ મજાક ઉડાવી હતી અને અમે ખૂબ હસ્યા હતા એ આર્ટિકલને જોઈને. પર જૂઠાના પગ નથી હોતા, કોઈએ જૂઠું ઉડાવ્યું, સમાપ્ત થઈ ગયું. તો તમને બિલકુલ નથી ખબર પોલિટિક્સ વિશે? સર તમે સવાલ તો નથી પૂછવાના ને? કોઈ સવાલ નહીં પૂછું. કોઈ ટેસ્ટ તો નહીં લો ને? ના, બિલકુલ નહીં. સર ઘણી જ ઓછી ખબર છે. અને હું તમને કહેવા ઈચ્છું છું કે આ એટલે હું કોઈ બુદ્ધુ મૂર્ખ છું એટલે મને ખબર નથી, હું નથી પોતાના દેશમાં શું ચાલે છે, બિલકુલ નહીં. હું માત્ર એ જ કહેવા ઈચ્છું છું. ઇનફેક્ટ મારી પર્સનાલિટી એવી છે સર કે તમે કોઈ પણ ટોપિક વિશે જો વાત કરો છો અને એના વિશે જો મને નહીં ખબર હોય તો મને ઘણો ગુસ્સો આવે છે પોતાની જાત પર. અને હું ઘરે જઈને એના પર એટલું વાંચું છું, હું કોશિશ કરું છું હું એક્સપર્ટ બની જાઉં. તમે આને પૂછી જી શકો. બિલકુલ બિલકુલ સાચું છે. અને હું ઘણો સરપ્રાઈઝ થઈ જાઉં છું એને જોઈને કે પરીને નાસાના ઓપરેશન્સ વિશે પણ જાણકારી છે અને એક ખાવાની રેસિપી શું હોવી જોઈએ, એમાં શું હોવું જોઈએ, શું ઓછું છે એની પણ જાણકારી છે. અને એ લગભગ બધા સબ્જેક્ટ્સની જાણકારી છે, એટલી જાણકારી મને સર જ્યારે હું નથી. બોર થાઉં છું, તમને ખબર છે હું યુટ્યુબ પર જઈને હું સર્જરીઝ જોઉં છું અને એટલો વેરીડ ઇન્ટરેસ્ટ છે જિંદગીમાં. મને દરેક હા. વસ્તુમાં એક્સપર્ટ બનવું છે. અને એક જ વસ્તુ હતી જેમાં મને ઇન્ટરેસ્ટ નહોતો, એ હતો પોલિટિક્સ. સર પણ પોલિટિક્સ હવે કારણ કે હું આવી રહી છું તો તમને લોકોને ખબર જ છે થિયોરેટિકલી તો હું કોશિશ કરું છું કે હું બધું જાણી લઉં અને એક્સપર્ટ બની જાઉં. પણ મેદાનમાં આવીશ નહીં સર ક્યારે. આઈ થિંક એક ઘરમાં એક પોલિટિશિયન એક મ્યાનમાં એક તલવાર. નહીં, પોલિટિક્સમાં એમનો ઇન્ટરેસ્ટ નહીં હોય. એક પોલિટિશિયનમાં બસ ઇન્ટરેસ્ટ ઘણો ઇન્ટરેસ્ટ છે. યુ આર માય ફેવરેટ. જનતામાંથી એક બે સવાલ વધુ લઈ શકીએ છીએ? ફાઇનલ રાઉન્ડ છે. રાઘવ સર મારે એ જાણવું છે શું એ સાચું છે કે પહેલા માત્ર મમ્મીની વર્ડ પડતી હતી અને હવે પરિણીતીજીની પણ વર્ડ પડે છે? સર મારું કેરેક્ટર એસેસિનેશન ઘણું વધારે થઈ રહ્યું છે આજે. જુઓ, જ્યાં સુધી માની વાત છે, મારી માનો પ્રેમ જ વટ છે. એમણે આજ સુધી હું 36 વર્ષનો થઈ ગયો છું, આજ સુધી ક્યારે ગળે મળીને મારું માથું નથી ચૂમ્યું, એમણે મારા વાળ નથી સહેલાવ્યા, મને ક્યારે એવો પ્રેમ નથી કર્યો. પણ જ્યારે એ ખીજાય છે ને મારી સાથે વાત કરે છે, મતલબ એ જ એમનો પ્રેમ હોય છે અને એ જ પ્રેમને હું ઘણું સમજું છું. તો માનો પ્રેમ એવો હોય છે કે માની મમતા એવી હોય છે. તો મારી મમતા છે કે મારી માનો પ્રેમ જે પણ કંઈ એવો જ છે. અને જ્યાં સુધી મારી પત્નીનો સવાલ છે, વટ બિલકુલ નથી પડતી. કેવી વાત કરો છો તમે? અમારું જો અમે સમજૂતી કરી લઈએ છીએ. હું મારી ભૂલ માની લઉં છું, એ મારી સાથે સહેમત થઈ જાય છે કે તમારી ભૂલ હતી, બસ બધા પ્રોબ્લેમ ઠીક થઈ જાય છે. ગલતી ઇઝ યોર્સ ઓલવેઝ. તો હંમેશા એકની જ ભૂલ હોય છે? નો કમેન્ટ્સ. જુઓ, લગ્ન પછી જિંદગીનો એક મંત્ર છે, તમે એ સમજી લેશો તો ઘણા સફળ લગ્ન રહેશે. એ છે હેપી વાઇફ ઇઝ હેપી લાઈફ. પત્ની ખુશ તો જિંદગી ખુશ. તો પત્નીને ખુશ રાખું છું, પત્નીને સમય પણ આપું છું. એના પર પણ ઘણા આરોપો લાગે છે આજકાલ કે ઘણો બધો સમય પત્નીને જ આપે છે, કામને સમય નથી આપતા. પણ હવે મારી પત્નીને સમય આપું છું ભાઈ. કોઈ બીજાની પત્નીને સમય નથી આપતો ને. પણ આરોપ લાગે છે કે કહેવાય છે ને કે ક્યાં क्या શરીફ शरीफ शख्स है बीवी से प्यार करता है? क्या शरीफ शख्स है बीवी से प्यार करता है? उस पर कमाल देखिए कि अपनी से प्यार करता है. તો પણ હું મારી પત્નીને પ્રેમ કરું છું. હું તમને એક વાત જણાવું. જે પણ લોકો મને આટલા વર્ષોથી જાણે છે અને મને જોતા આવ્યા છે, અને હું હંમેશા કેમેરાની સામે એવી જ હોઉં છું જેવી હું છું. કેમેરાની સામે હું ત્યારે જ એક્ટિંગ કરું છું જ્યારે હું ફિલ્મના સેટ પર હોઉં છું. તો ઓફકોર્સ તમને બધાને ખબર છે કે મને કંઈ પણ જો ફીલ થાય છે હું ફટથી બોલી દઉં છું. ભલે ગુસ્સો હોય, રડવાનું હોય, હસવાનું હોય, મારી અંદર કોઈ ફિલ્ટર ભગવાને આપ્યું જ નથી.
જેન્યુઅનલી. બિલકુલ સાચું કહ્યું. અને જેમ કે હું પહેલા પણ કહી રહી હતી, ક્યારેક તમને એવું લાગે છે કે લગ્ન પછી કંઈ ચેન્જ તો નહીં થઈ જાય? શું મને મારી આદતો ચેન્જ કરવી પડશે? એને પણ એવું લાગતું હશે કદાચ, મને પણ લાગતું હશે. બટ કેન આઈ ટેલ યુ, હી ઇઝ ધ બેસ્ટ હસબન્ડ ઇન ધ વર્લ્ડ. હું એટલી વધારે ડ્રામા ક્વીન છું, કારણ કે મારા ઇમોશન્સ આમ ઝટથી નીકળે છે, ભલે રડવાનું, હસવાનું, ગુસ્સો કે કંઈ પણ હોય. એન્ડ આ મને ક્યારેય બદલતો નથી. અને ક્યારેય એમ નથી કહેતો તું આ નહીં કર, તું તે નહીં કર. પણ હું તો પણ એ કહું છું કે આ જે માણસ છે એ મને એક વધારે સારી માણસ બનાવશે. નહીં. બિકોઝ હી ઇઝ સચ અ લવલી હ્યુમન બિંગ એન્ડ હી લેટ્સ બી મી. એન્ડ જે પણ મારે બોલવું હોય, જે પણ મારે કરવું હોય, એ મને કરવા દે છે. એન્ડ હી ઇઝ just the dream husband that every girl wants. થેન્ક યુ. કેટલી હવે સરસ આમણે સરસ વાતો તમે કહી હવે દીધી છે. એમણે મારા વખાણ કર્યા છે. જો હું વખાણ નહીં કરીશ તો ઘરે જઈને No, ગુસ્સે થઈ no, જશે. no, you don't have to do. તો આ એક એવી દુનિયાથી આવે છે જે ઘણી ઝગમગાટ વાળી દુનિયા છે, ઘણી ચમકીતી દુનિયા છે, મોટા સ્ટારડમની દુનિયા છે. નેતાઓથી વધારે સ્ટારડમ એમનું હોય છે. તો એક ઘણા તારાઓવાળી દુનિયાથી આવે છે. પણ જ્યારે એ દુનિયાથી બહાર આવે છે તો પોતાની દુનિયામાં આવે છે તો વાઘણની જેમ દહાડે છે. પણ એ જ્યારે દુનિયાથી બહાર આવે છે તો ઘણી સિમ્પલ અને એક જેને કહે છે ને કે એક હમ્બલ, સિમ્પલ અને હાર્ડવર્કિંગ મહિલાના રૂપમાં ઘરમાં દેખાય છે. અને એ જ એમનું સાચું કેરેક્ટર છે. તો હું એમને 2-3 વાર કહી ચૂક્યો છું કે કેમ કે એમનો ઉછેર અંબાલામાં થયો છે કે યુ કેન ટેક પરિણીતિ આઉટ ઓફ અંબાલા, પણ યુ કાન્ટ ટેક અંબાલા આઉટ ઓફ પરિણીતિ. તમે એમને અંબાલાથી બહાર કાઢી શકો છો, પણ એમની અંદરનું જે અંબાલા છે, જે એમની સિમ્પ્લિસિટી છે, જે એમની સાદગી છે, એ એમનામાંથી નહીં કાઢી શકો. એ મેં એમની સાથે રહીને જોયું છે અને શીખ્યું છે. અને હું ઘણો નસીબદાર છું કે મારા લગ્ન એમની સાથે થયા. સાચું. જ્યારે કહે તમે છે, બેસો હા. છો કયા સબ્જેક્ટ પર વાતો કરો છો? ઓફકોર્સ તમને ખબર જ છે, અમારી સોર્ટ ઓફ લોંગ ડિસ્ટન્સ લગ્ન છે. કારણ કે હું બોમ્બેમાં રહું છું, ત્યાં કામ કરું છું. રાઘવ દિલ્હી અને પંજાબમાં રહે છે. તો અમને એમ પણ ઘણું ટ્રાવેલ કરવું પડે છે એકબીજાને મળવા માટે, ટાઈમ સ્પેન્ડ કરવા માટે. તો જ્યારે પણ અમે સાથે હોઈએ છીએ, અમે માત્ર ફેમિલીની સાથે બેસીએ છીએ અને અમે માત્ર ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. એકચ્યુઅલી અમારી એટલી લાંબી ડેટિંગ નથી થઈ લગ્ન પહેલાં. અમે લગ્ન પહેલાં કરી લીધા, હવે અમારી ડેટિંગ ચાલી રહી છે. તો એમાં પોલિટિક્સ અને કામની વાતો ન થઈ શકે. હમણાં તો વી ટ્રાય એન્ડ સ્પેન્ડ ટાઈમ વિથ ફેમિલી. અને અમારા બંનેની ફેમિલી ઘણી સિમ્પલ છે, ઘણી સિમિલર જેવી છે એકચ્યુઅલી. તો અમે લોકો બધા સાથે બેસીએ છીએ અને નોર્મલ રહીએ છીએ. એન્ડ આઈ હોપ કે જો એમ તમે જ તો ઘણી રહે સારી બધું. વાતો જણાવી છે અને જે યંગ કપલ્સ છે એમને માટે ઘણું બધું શીખવા માટે છે આમાંથી, આ રિલેશનશિપમાંથી. હમ. તો હવે તો હું મારા આરોપો સમાપ્ત કરું છું અહીંયા. Oh, yes.